વેલકમ બેક। સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં નવી બનેલી ટાંકી ધરાશયી થઈ। ઉપયોગમાં લેતા પહેલા ટાંકી ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે। અરેઠના તડકેશ્વર ગામની ઘટના। ટાંકીમાં પાણી સંગ્રહની કેપેસિટી 11 લાખથી વધુ, હાલમાં 9 લાખ લીટર પાણી ભર્યું હોવાની વાત સામે આવી છે। ટાંકી જમીન દોસ્ત થતા 3 જેટલા મજૂર ઈજાગ્રસ્ત થયા છે। ઉપયોગમાં લેતા પહેલા જ ટાંકી ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે, ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે। ભ્રષ્ટાચારના સવાલ થઈ રહ્યા છે। સુરતમાં નવી બનેલી ટાંકી ધરાશયી થઈ છે। ઉપયોગમાં લેતા પહેલા જ આ ટાંકી ધરાશયી થઈ છે। અરેઠના તડકેશ્વર ગામની આ ઘટના છે, જ્યાં ટાંકીમાં પાણી સંગ્રહની કેપેસિટી 11 લાખથી વધુની છે, પરંતુ હાલમાં 9 લાખ લીટર પાણી ભરાવાની વાત સામે આવી છે। ટાંકી જમીન દોસ્ત થતા 3 જેટલા મજૂરો ઈજાગ્રસ્ત થયા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હજુ આ ટાંકી ઉપયોગમાં પણ લેવામાં નથી આવી। 11 લાખ લીટર પાણી સંગ્રહની આ ક્ષમતા ધરાવતી ટાંકી માત્ર 9 લાખ લીટર પાણી સંગ્રહ થતા આ જમીન દોસ્ત થઈ છે, ત્યારે 3 મજૂર કામદાર જે છે તે ઈજાગ્રસ્ત થયા છે। સુરતમાં નવી બનેલી ટાંકી ધરાશયી થઈ છે। અરેઠના તડકેશ્વર ગામની આ ઘટના છે। ટાંકીમાં પાણી સંગ્રહની કેપેસિટી કરતાં પણ ઓછું પાણી ભરવામાં આવ્યું અને ઉપયોગમાં લેતા પહેલા આ ટાંકી ધરાશયી થઈ છે, જમીન દોસ્ત થઈ છે। 11 લાખની કેપેસિટી ધરાવે છે, પરંતુ 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું અને આ ટાંકી ધરાશયી થઈ છે, ત્યારે 3 જેટલા કામદાર જે છે તે ઈજાગ્રસ્ત થયા છે। સુરતની આ ઘટના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, ઉપયોગમાં લેતા પહેલા જ આ ટાંકી ધરાશયી થઈ છે, ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, શું વિગત? ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો તડકેશ્વર નજીક આ એક વિશાળકાય જે ટાંકી બનાવવામાં આવી હતી, પાણીનો ટાંકો સંપ સાથે બનાવવામાં આવ્યો હતો। 17 લાખનો ક્યુસેક 17 લાખ જેટલું પાણીની ક્ષમતા ટાંકાની છે અને આ જે ટાંકી છે તેની ક્ષમતા 7 લાખ જેટલી આંકવામાં આવી રહી છે। લોકોના ઉપયોગમાં, એટલે કે લોક ઉપયોગમાં આવે તે પહેલા જ પાણી લોકોના ઘર સુધી પહોંચે કે સિંચાઈ માટે પહોંચે તે પહેલા જ આ ટાંકો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે। ભ્રષ્ટાચારનો એક મોટું કૌભાંડ હોય તે પ્રકારેનું લોકો જણાવી રહ્યા છે, કારણ કે હજુ તો નવનિર્મિત છે। ટેસ્ટિંગ માટે પાણીની અંદર ટાંકીની અંદર 9 લાખ જેટલું 4 લાખ જેટલું પાણી ભરવામાં આવ્યું હતું અને તે એ પહેલા જ આ પાણી અને ટાંકી છે તે ધ્વસ્ત થઈ ચૂકી છે। અને હાલ જે રીતે અહીંયા કોઈ મતલબ કે જોવામાં આવે તો અહીં કોઈ અધિકારી હજુ સુધી વહેલી સવારથી આ ઘટના બની છે, પરંતુ હજુ સુધી કોઈ અધિકારી અહીંયા ફરકતો નથી। કોન્ટ્રાક્ટર જોવા મળી રહ્યો, ફક્ત જે ધ્વસ્ત થયેલો ટાંકો છે તે જમીન પર જોવા મળી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે તો અનેક ગામોને આ યોજના હેઠળ પાણી મળવાનું હતું, પરંતુ પાણી મળે તે પહેલા જ આ પાણીનો ટાંકો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે। ચોક્કસથી હવે અધિકારીઓ સામે કઈ રીતે તપાસ કરવામાં આવે તે હવે મહત્વનું બની રહેશે। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરતની આ ઘટના છે, સુરતના આ દ્રશ્યો છે,